તો કેમ છો મિત્રો? આજે આપણે જઈ રહ્યા છીએ ખેડ બ્રહ્મા જવાના છીએ અને અંબાજી માના દર્શન માટે જવાના છીએ. તો નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો જઈએ. 家族の笑顔友の祝福幸せの風が二人を包む愛は花のように咲く રામાયણ સિરિયલના અંદર સૌથી જબરજસ્ત કલાકાર હોય તો એ લંકેશ બાનો. અને લંકેશનો બંગલો જે ઈડરમાં આવેલો છે, આપણે ઈડર પહોંચી ચૂક્યા છીએ અને એ અહીંયા નજીકમાં જ છે. તમને બતાવીએ આગળ જઈને ક્યાં છે. વિડીયોમાં બના રહો મિત્રો. આ છે લંકેશનો મહેલ, અન્નપૂર્ણા બંગલો. હરીશ કનોડિયાના સમયના જે પિક્ચરો હતા, ટોપલી મિત્રો ગુજરાતી પિક્ચરના જે શૂટિંગ જે છે એ અહીંયા થયેલા છે. જો આવા ડુંગરમાં શું હોય છે? હિંસક પ્રાણી છુપીને બેઠા હોય છે. બરાબર. વચ્ચે ન્યૂઝમાં આપણે આવ્યું હતું કે ચિત્તો દીપડો જે છે આઈડરના કરતા હોય છે ને માણસો પર હુમલો પણ કર્યો. બરાબર. એટલે અહીંયા થોડું ધ્યાન રાખવા જેવું છે. મસ્ત સરસ મજાનો રાણી તળાવ છે બહુ મસ્ત મજાનું છે આ તો. અને જો આ જે આગળનો જે ઇલાકો જે છે ને ત્યાં વિકાસ થઈ રહ્યો છે. આજુબાજુ સરસ મજાનું વોટર પાર્ક જો બની રહ્યું છે. અને આ જે તળાવ જે છે મિત્રો, ખાસિયત એ છે આ તળાવની કે સુકાતું જ નથી એમ. મેં જેટલી વખત જોયું હશે કોઈ દિવસ સૂકું જોયું નથી. આ પાણી જે છે એ ભરાયેલું જ હોય છે. રાજાએ રાણીઓને નાહવા માટે બનાવ્યું હતું આ તળાવ. એટલે એ જે તળાવ હાલ જોયું એને શું કહેવામાં આવે છે? રાણી તળાવ કહેવામાં. અને એમાં અતિ ઉત્તમ સિંગોડા સિંગોડા થાય છે. પાક વધારે થાય છે. સિંગ મમ્મી જે છે અહીંયા ફરેલી છે, નજીકમાં મામાનું ઘર છે ને. આપણે કોના ઘેર જઈએ છીએ? પિન્ટુભાઈના ઘરે કે અમે જઈએ છીએ આપણે. એક રવા દો. 永遠の誓い家族の笑顔友の祝福幸せの風が二人を包む愛は花のように咲く君と歩むこの道 લેડો મળી લઈએ. મજામાં? સરસ મજાનું મકાન સરસ છે. 向こう輝く瞳涙あふれる幸せの瞬間心と心寄り添う二人愛は મજામાં ને? કમ્પ્લેન કરી કીધું કૈલાસ બેન થઈ ગયા. ના ના આના પછી આવીએ. どんな時も手をつないで永遠の愛を誓う આ મામાજી પિન્ટુ મામા એમને આ મકાન જોયું છે સરસ મજાનું. નવચંડી હવન છે આજે. અહીંયા આવ્યા છીએ આખી ફેમિલી. नमो नमः. माता की जय. माता की जय. माता की जय. माता की जय. माता की
જય માતાજીની સ્થાપના થઈ ગઈ છે મંદિરમાં. નીચે તો હવે ચાલુ છે. બાદલું છે, બહુ મસ્ત મકાન છે નહીં? બાલ્કની છે આજુબાજુ, મસ્ત છે મકાન. આખી સોસાયટી છે. આ ટુ બાથરૂમ છે. આ આપણા માસા છે, સરસ મજાના બોલીવુડ વાળા આપણા, બરાબર પડી જાય વાત. આ ટેરેસ વિભાગ છે. હા ઠીક છે. આ નવી ગાડી લીધી છે. હા ને, હા બીજા એક મામા છે આપણે, ધવલ મામા, બરાબર છે. ને દૂધના જે ગિરનાર બધા ફર્યા છીએ આપણે સાથે, મોજ કરી છે, બરાબર છે. આ પોરીઓ છે ને એનો એમનો, બરાબર. શું નામ છે તારું? હાય કહેજો. હાય. શું નામ છે? દિવ્યાંશ નામ. બરાબર છે. શું નામ તારું? માહી. ફેમિલી છે સરસ. કેવું મસ્ત છે ને મકાન? મકાન બહુ મસ્ત મકાન છે. પ્લાનિંગ સરસ મજાનું કરેલું છે. નાનું એ મકાન આપણું છે મિત્રો, આના જેવું જ પણ એનાથી પણ બહુ સરસ મજાનું પ્લાન છે. સરસ પ્લાન. શું નામ છે બોલો? ચલો તારું નામ શું છે? સોહમ નામ છે. તારું શું નામ છે? માહી નામ. બરાબર. તાર નટખટ 3 બાળકો છે. તું નટખટ છે. તું નટખટ. તું એ નટખટ. જઈ આવો. મારે તો ગાડી છે, સેલ મારે કલાકમાં તો બરોબર છે ને, મળે ને આટલો સમય રહ્યો. હા અંબાજી મંદિર દર્શન કરી જઈએ ને. એટલું સરસ મજાનું કુટુંબ છે. મમ્મી ને મામા ને પક્ષુ છે. વીક ના લગન પછી જઈ પછી જઈ. હા હા ખાટું શ્યામ જઈએ. ફરાડી પણ આવી. ગાડી આવી ગાડી. દોડો દોડો આવજો. હો મળીએ પછી આવીએ. બા આવજો. હો તો આવો કોકદારો પછી. હા લે ચલો આવો તમે પછી. હા ને ચલો માસી. ચલો મમ્મા આવજો મમ્મા. આવો પછી બધા કોક દિવસ બધા ફોન આ યુટ્યુબ પર આ વિડીયો. આવજો બધા આવજો. મળીએ છીએ શોર્ટ ટાઈમમાં. ટાટા. ચલો ટાટા. લેડો આવજો. ચાલો ચલો બધાને બાઈક નીકળી પડ્યા છીએ હવે. બધાને બાઈક લઈને અંબાજી માતાજી આગળ જવું છે. ત્યાં જઈને તમને મળીએ, કેવું છે મંદિર એ બતાવીએ. લે આવજો. હો હા આવો તો ખાલી ફોન કરજો. હા મુલાકાત લેવી આપણે. હા મજા. ઘણું બધું મોટું ફેમિલી છે મિત્રો. એટલે તમે જોયું તો પ્રેમ ભાવ કેટલો સરસ મજાનો સુંદર છે. કૈલાસબેન આવી ગયા છે. મમ્મી બેસી ગયા. ચલો જો મામાજી આવ્યો છે. બાય બાય કહો. ચલો મામા આવજો. હો મજા આવી. પાછા આજે તો નાસ્તો કરશે. ધોઈને તો ચા એક નાસ્તો બાસ્તો. મમ્મી આવી ગયા છીએ અંબે માના મંદિરમાં. એટલે ખા બેઠા. મેડમ તૈયાર થઈ ગયા તમે? નહીં. રેડી? કેમેરામાં આપી દો સ્માઈલ. રેડી? જો શ્રદ્ધાળુઓ બધા જઈ રહ્યા છે. પગપાળા જ અહીંયા આવું છે મિત્રો. નજીક ના જઈએ છે તો પગપાળા જ આવું છે. પણ અમે ઘણા દૂરથી આવ્યા છીએ એટલે આવ્યા. અમે તો કેટલા દિવસ પછી આવ્યા? કેટલો સમય થઈ ગયો? ઘણો સમય થઈ ગયો. કેટલો સમય?
એક વર્ષ જેવું થઈ ગયું. એટલે તમે અહીંયા ખેત બ્રહ્મામાં નાતા વખત આવતા? મામા લઈને આવતા તમારે? ઘણી બધી જૂની યાદો હશે નહીં અહીંયા દર્શન કરવા. અંબેમાનું મંદિર છે ગાઈસ, બનારસ વિડીયો બતાવીએ તમને આગળ જઈને કેવું સરસ મજાનું મંદિર છે. હું પણ પહેલી વાર જ આવું છું. યાદ કરે આમ છે, હું પણ પહેલી વાર જ આવું છું. પાણીની પરબની બધી સુધીનો આગળનો, પણ આપણે બીજા રસ્તેથી આવ્યા છીએ. તમને બતાવીએ. જુઓ તો ખરા, ભીડ તો જુઓ કેટલી જબરજસ્ત છે નહીં? પબ્લિક ઘણી બધી છે. એક તો પહેલી વખત આવ્યો, ઘણી વખત આવ્યો. રાતે રોકાયેલા. હું તો ફર્સ્ટ ટાઈમ જ આવ્યો. Remember the days we were young, wild and free, basic getting sprung. માતાજીના જુદા જુદા સવારી છે અને મંદિર છે. જો ફોટો પાડવાની તો ફોટો પાડવા તો મનાઈ નહીં, એટલે તો તમને બતાવ્યું નથી. પણ આ જે શક્તિપિંડ છે જોઈ શકો છો, અને આ માતાજીનું મંદિર છે. તમને દૂરથી દર્શન કરી દઉં તો આ માતાજી છે. તો દર્શન કરી લીધા છે. એ શું કર્યું? એવી શક્તિ ગમે તે સ્વરૂપમાં તમને મળવા આવી શકે છે. મમ્મીને એવું માનવું છે, બરાબર. એટલે જે બને આપણાથી એ બાળકોને આપવું જોઈએ. માના દર્શન કરી લીધા છે આપણે. હવે જઈએ છીએ આપણે વડતોલ. You have no idea what you did to me. Summer love, didn't care that we weren't meant to be. You were mine, I was yours. Take me back once more. Summer love, sweet joy, where did you go? Remember the days we were young, wild and free. તમે 30 વર્ષે આવ્યો? બાજુ નદી છે ને, 30 વર્ષ થઈ ગયા? 20 વર્ષ થઈ Next day, થઈ ગયા. પૂછીએ. માં ચામુંડામાનું મંદિર કઈ બાજુ છે? સીધા એમ ને? હા જેને વસ્તી ના થતી હોય ને હા. એ તેઓ માથું ધોઈને બેનને બેસવાનું માતાજી આગળ ખોરો પાલવ પકડી. હા. તેઓ એમ કહો એવી માન્યતા છે. તેઓ ફૂલ પર ફૂલ પડે છે. ફૂલ પર ખોળામાં હોય ને જેટલા એમ કે બાળક ભાગ્યમાં લખેલા હોય ને હા. એટલા ફૂલ ખોળામાં પર શું વાત છે? આગળ. માતાજીની એવું વાત છે. હા. વાત છે. જબરજસ્ત કહેવાય. અરે મમ્મી વાત કરી જ ભાઈ, જોરદાર મંદિર કહેવાય છે. તો જોઈએ. તો કોને? એને નક્કી ગોળી ખબર નહીં, પણ એક નાઇટમાં ખોદી નાખી જાય. આ બી મેં એક નાઇટમાં ખોદી નાખી. તો આ જે તળાવ દેખાય ને એ રહ્યું. કહેવાય છે નક્કી ખોદી હતું. નખથી ખોદ્યું હતું એમ ને? we were young, wild and free, basic getting sprung. We used to dance the night away, hang out the whole next day, laughing, having fun. માતાજીનું મંદિર છે. દર્શન કરી લો મિત્રો. તમને દર્શન કરાવું છું. સરસ મજાનું મંદિર છે. કોતરણી પણ સરસ મજાની કરેલી છે આજુબાજુ. મમ્મી Summer love, you ના છૂટે તો જઈએ પેલી બાજુ, જોઈએ કેવું સરસ મજાનું વાતાવરણ છે. પેલું તળાવ જે છે તમને બતાવીએ છીએ. બનારસ કોતરણી છે મંદિરની. ઘણા વર્ષો પહેલા આ મંદિરના અહીંયા જે સ્થાપના થઈ હશે એ સમયની છે. અવશેષો પડે છે. નાથ મહાદેવનું મંદિર છે. ઉપર ચબૂતરા જેવું મંદિર છે. ઉપર મંદિર છે. આવી
ગયા સોમવારે આપણને દર્શન થયા હતા શિવજીના, અને આ વખતે પણ શિવજીના દર્શન થયા છે. બરાબર, બહુ અદ્ભુત ઘટના કહેવાય નહીં? હા, અહીંયા ના આવવાની સુવિધા છે. જઈએ છીએ નીચે તળાવ બાજુ, તમને બતાવીએ છીએ કેવું છે તળાવ. ભીમના હાથે આ સ્થાપના થયેલી છે શિવાલયની. એવું એમ? હા, આજે આ તળાવ ખોદ્યું અને તરત જ એમના હાથે જ અહીંયા શિવાલયની સ્થાપના થઈ. બરાબર, આજે શિવલિંગ છે. આ દેખાય શિવાલય. બરાબર છે, આવી સ્ટોરી છે. પૌરાણિક મહાભારત કાળની જગ્યા છે. હમ. તો અહીંયા ચામુંડા માતાનું મંદિર પણ છે. અહીંયા હા. જે લોકોને સંતાન પ્રાપ્તિ ના થતી હોય હા. એ બહેનો અહીંયા આવે હા. પાત્રની અંદર જે ફૂલ ઝરે હમ. અહીંયાથી માન્યતા છે કે એમને પુત્ર સંતાન પ્રાપ્તિ થાય. બરાબર. મિત્રો, તમે જોયું કે આ જે હતું મંદિર એ વર્તલનું મંદિર હતું, જે મહાકાલીનું સુપ્રસિદ્ધ મંદિર હતું, અને બાજુમાં જે કુંડ હતો, જે તળાવ તમે જોયું છે, એ ભીમે એક જ રાતમાં ખોદેલું હતું, તે તમે જોઈ શકો છો. અને સરસ મજાના દર્શન કર્યા. તો મને આશા છે કે તમે પણ દર્શન કર્યા હશે. ખાવા માટે, કારણ કે બધાને ભૂખ લાગી છે ને? લાગી છે કે ભૂખ લાગી છે. બરાબર, દાલ બાટીનો પ્રોગ્રામ છે. કૈલાસ પણ ભૂખ લાગી તમને? ભૂખ લાગી છે નહીં? બેસી ગઈએ, ચાલો. જગ્યા સારી છે. ચાલો બેસી ગઈએ. લો, ધોઈ નાખો હાથ. વારાફરતી બધા ધોઈ નાખો. કેવું ધોઈએ આપણે? ફટાફટ દાલ બાટી ખાવા માટે આવ્યા છીએ. બરાબર, કારણ કે ભૂખ લાગી છે. થોડું લોંગ ડ્રાઈવ કરીને આવ્યા છીએ એટલે રૂમાલ આવે. સ્પેશિયલ દાલ બાટી મંગાવી દો કે આપણે એક સ્પેશિયલ લેતા સ્પેશિયલ. વાતાવરણ તો મસ્ત જ છે ને આજુબાજુનું, એકદમ મસ્ત લાગે છે આજુબાજુ. હા, પાછળનું તમે વાતાવરણ જોઈ શકો છો, કેટલું સરસ મજાનું છે. જો બહુ મસ્ત વાતાવરણ. એ હવે અમે નથી ખાધી નવરાત્રી. જો આ બધા હવે આવી રહ્યા છે. ઓર્ડર આપી દીધો છે. શોર્ટ ટાઈમમાં દાલ બાટી આવી જશે. એટલે પછી ચાલતું એ છે. છોડી દે ફટફટ હેઠળ. બરાબર છે. ગરમ તો હોય જ કે ભાઈ બાટી આપણે ખાઈ લો મૂકવા. તો નીકળી પડ્યા છીએ. કેવું રહ્યું ભાઈ? મજા આવી ગઈ? બહુ સારી હોટલ છે. બતાવી દો હોટલનો. બટર હોટલ તો આ બાજુ છે વોલ્ગા હોટલ. વોલ્ગા કરીને છે. આવી ગયા છીએ પાછા ઘેર. વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, આ વિડીયોને શેર કરજો, અને જો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.